ચેપ્ટર 2.2.1 ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. પ્રસ્તુત પ્રકરણમાં પદ્ધતિઓ, અભિગમો તથા પ્રયુક્તિઓની વાત છે. દ્વિતીય ભાષાને શીખવતી વખતે એનો અમલ કરાવવાના હેતુથી એ ભાષાની લાક્ષણિકતા અને કૌશલ્યોનો સંતોષકારક રીતે વિકાસ કરાવવા માટે એક શિક્ષક આના ઉદ્દેશ્યોને હસ્તગત કરાવવા વિવિધ પદ્ધતિઓ, અભિગમો તથા પ્રયુક્તિઓ પર પકડ ધરાવે છે. શિક્ષકમાં આ વ્યાવસાયિક સજ્જતા હોવી જ જોઈએ કે જેથી કરીને શિક્ષક એનો યોગ્ય રીતે શીખવવામાં ઉપયોગ કરી શકે. આ માટે શિક્ષક પારંગતતા, નવી શોધ કરી શકે, નવી પહેલ કરી શકે એવા ગુણ ધરાવતો હોવા જ જોઈએ. અન્યથા શિક્ષક પાસે ગમે તેટલી શૈક્ષણિક ડિગ્રી હશે, આ ગુણો વિના એ નિશ્ચિત આવડત કે કૌશલ્યોનો વિદ્યાર્થીઓમાં વિકાસ નહીં કરી શકે. 2.2 ઓબ્જેક્ટિવ્સ ઉદ્દેશો. પ્રશિક્ષણાર્થી બીજી ભાષા તરીકે અંગ્રેજીના ઐતિહાસિક રૂપરેખાને જાણે, અંગ્રેજી ભાષા શિક્ષણ માટે અભિગમો અને પદ્ધતિઓની સંકલ્પનાને સમજે, અંગ્રેજી ભાષા શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓ અને અભિગમોને જાણે અને નવા શિખાઉ એટલે કે નાની વયના અધ્યેતાના સંપર્કને પણ આના વિશે જાણે. 2.3 મેથડ્સ એન્ડ એપ્રોચીસ પદ્ધતિઓ અને અભિગમો. 2.3.1 અ હિસ્ટોરિકલ વ્યૂ ઓફ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ બીજી ભાષા તરીકે અંગ્રેજી ભાષાના ઇતિહાસ પર એક નજર. ઇન્ડો યુરોપિયન ભાષાકુળ એ સૌથી મોટું તથા વિશેષ મહત્વ ધરાવતું ભાષાકુળ છે. તમે જો ફ્લો ચાર્ટ જોશો તો તમને જણાશે કે આ કેટલું વાસ્તવિક છે. ખરેખર ફ્લો ચાર્ટમાં નીચે ઇન્ડિકનો ચાર્ટ જોતા આપણી ભાષાઓનો પણ એમાં સમાવેશ થાય છે. ભારત એ વૈવિધ્ય ભાષાઓ ધરાવતો દેશ છે. વિવિધ પ્રદેશો છે. એની સાથે એ પ્રદેશોની ભાષા તેમજ ત્યાંની બોલીઓ પણ છે. સાઉથ કોરિયાની વાત કરીએ તો કોરિયન એ ત્યાંના આખા દેશની માન્ય ભાષા છે અને અન્ય બોલીઓ છે. આનાથી વિપરીત આપણા દેશમાં જેટલા પ્રદેશો એટલી ભાષા તેમજ જે તે પ્રદેશની બોલીઓ પણ અસ્તિત્વમાં. જેમ કે ગુજરાતની ભાષા ગુજરાતી અને બોલી જોઈએ તો કચ્છી, કાઠિયાવાડી, ભીલી, ચરોતરી, સુરતી ઇત્યાદિ. આમ ગુજરાતી ગુજરાત માટે માતૃભાષા અને તેથી અંગ્રેજી એ આપણા માટે સેકન્ડ લેંગ્વેજ અર્થાત બીજી ભાષા. અંગ્રેજી એક કડી સમાન ભાષા છે. એ જુદા જુદા પ્રદેશોને જોડે છે, વહીવટી વ્યવસ્થાને પણ જોડે છે, શિક્ષણને પણ સાંકળે છે. આ ઉપરાંત રોજગારીને ભાષા તરીકે પણ સાયુજ્ય સાધે છે. મેકાલેએ સ્થાનિક ભાષા શીખવામાં ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય ચળવળના સમયમાં એ મહત્વનો ભાગ હતો. ફલતઃ અંગ્રેજી પ્રસારણ અને ન્યાયતંત્રની અંગ્રેજી ભાષા બની. આ વાત આપણે ચેપ્ટર 1માં પણ નોંધી છે. 2.3.2 ગ્રામર ટ્રાન્સલેશન મેથડ વ્યાકરણ અનુવાદિત પદ્ધતિ. અનુવાદિત પદ્ધતિ એ સૌથી જૂની પદ્ધતિ છે જે અંગ્રેજી ભાષાને સેકન્ડ લેંગ્વેજ અર્થાત બીજી ભાષા તરીકે શીખવતી વખતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. આજે પણ આપણી ગુજરાતી માધ્યમની શાળાઓમાં તો પ્રચલિત છે જ. ક્યારેક એ અનુવાદિતની સાથે વ્યાકરણ અનુવાદિત પદ્ધતિ આ તરીકે પણ ઓળખાય છે. કારણ કે વ્યાકરણ એ આ પદ્ધતિમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ભાષા માટે ટ્રાન્સલેશન મેથડનો ગુપ્તચરો માટે ખાસ ઉપયોગમાં લેવાયો હતો. એક દેશની ભાષા બીજા દેશના ગુપ્તચરને જાણવા માટે અનુવાદ પદ્ધતિ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આ પદ્ધતિના હેતુઓ, રીત, લાભ તથા દોષો મોડ્યુલમાં દર્શાવેલા જ છે. 2.3.3 ડાયરેક્ટ મેથડ પ્રત્યક્ષ પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રત્યાયનનું માધ્યમ ઇંગ્લિશ જ રહે છે. અર્થાત સૂચના હોય કે વાતચીત હોય અથવા શિક્ષણ એ બધા જ કાર્યો એક જ ભાષા અર્થાત અહીં આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશને
ન ગણતા એને જ માતૃભાષા એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ જ ગણીએ છીએ અને ઇંગ્લિશમાં જ તમામ શિક્ષણ કાર્ય થાય છે. ચારેય કૌશલ્યોનું કાર્ય ઇંગ્લિશમાં જ થાય છે. ભાષાંતર થતું નથી. 2.3.4 બાયલિંગ્વલ મેથડ દ્વિભાષી પદ્ધતિ. બાય એટલે બે, લિંગ્વલ ગ્રીક વર્ડ પરથી આવ્યું છે. ભાષાકીય એ એવી પદ્ધતિ કે જેમાં બે ભાષાનો ઉપયોગ કરેલ છે. ડૉક્ટર C.J. ડોટસન આનો આરંભ કરેલ, જેમાં ડાયરેક્ટ અને ટ્રાન્સલેશન આ બંને પદ્ધતિનો ઉપયોગ કરેલ છે. અર્થાત શિક્ષક તરીકે પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવાનો અને જ્યારે આવશ્યક જણાય ત્યારે અનુવાદિત પદ્ધતિનો પણ ઉપયોગ કરવાનો. 2.3.5 સ્ટ્રક્ચરલ એપ્રોચ રચનાત્મક એટલે કે માળખાકીય અભિગમ. પ્રસ્તુત અભિગમમાં સેન્ટેન્સ પેટર્ન અર્થાત વાક્ય રચનાઓ દ્વારા અંગ્રેજી શીખવવાનો મહાવરો અપાય છે. માળખાકીય એટલા માટે કહેવાય છે કારણ કે એક પેટર્ન, એક તરાહ દ્વારા આ અભિગમનો ઉપયોગ થાય છે. આ માળખામાં ફંક્શન વર્ડ્સ અને કન્ટેન્ટ વર્ડ્સ એ અગત્યના છે. મોડ્યુલમાં પણ આપેલ છે કે બ્લેકબોર્ડની ફ્રેમ જેમ સ્થિર રહે છે અને શિક્ષકો જેમ જેમ વર્ગખંડમાં આવતા રહે એમ એમ બોર્ડ પરનું ચિત્ર બદલાતું રહે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ, આઈ એમ મોસમી, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ ફાઇન, આઈ એમ યોર ફ્રેન્ડ, આઈ એમ એક્ટિવ, આઈ એમ લકી. તો અહીંયા જે છે આઈ અને એમ એ બંને રચનાધર્મી શબ્દો છે, જ્યારે મોસમી, અ સ્ટુડન્ટ, ફાઇન, યોર ફ્રેન્ડ, એક્ટિવ અને લકી આ બધા વિષયવસ્તુધર્મી શબ્દો છે, એટલે કે કન્ટેન્ટ વર્ડ્સ છે. 2.3.6 કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ સંરચનાત્મક અભિગમ. સંરચનાત્મક અભિગમ એ મૂળતઃ વિદ્યાર્થીઓ નિરીક્ષણ અને વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે શીખે છે એના પર આધારિત છે. એ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ પોતાના કરેલા દુનિયાના નિરીક્ષણ અને પોતાની સમજ અને મેળવેલી માહિતી દ્વારા સંકલ્પના રચે છે અને એ અનુભવો આધારિત પોતાનો પ્રતિસાદ આપે છે. સંરચનાવાદ એ વિદ્યાર્થી કેન્દ્રિત સંકલ્પના અથવા તો અભિગમ છે. અર્થાત સામાન્યતઃ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય અથવા સક્રિય પ્રયુક્તિના ઉપયોગ માટે પ્રેરી શકાય છે કે જેથી કરીને એ માહિતીનું નિર્માણ કરી શકે. વિદ્યાર્થીઓ માટે વાસ્તવિકતા આધારિત કોઈ પણ માહિતી કાગળ પર કે પોર્ટફોલિયો એના આધારે બનાવવો એ પડકારરૂપ છે. અધ્યેતા અર્થાત વિદ્યાર્થી પોતે અર્થ અને માહિતી બનાવી શકે. સંરચનાવાદ એ એક વાતની હિમાયત કરે છે કે અધ્યયન વધારે અસરકારક ત્યારે જ બને જ્યારે અધ્યેતા અર્થાત વિદ્યાર્થી સક્રિય રીતે શીખવાની પ્રક્રિયામાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ જાય, માત્ર પરોક્ષ રીતે માહિતી એકત્રિત કરવાના પ્રયાસ ન કરે. કન્સ્ટ્રક્ટિવિસ્ટ ટીચિંગ સ્ટ્રેટેજીસ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્સ્ટ્રક્ટિવિસ્ટ ટીચિંગ. સંરચનાવાદ શિક્ષણની પ્રયુક્તિ તથા લાક્ષણિકતાઓ. સંરચનાવાદ દ્વારા શિક્ષણનો મુખ્ય ધ્યેય એ છે કે વિદ્યાર્થી તેમણે પોતે અનુભવેલા અનુભવો દ્વારા કોઈ પણ કાર્યમાં પહેલ કરવાની, શરૂઆત કરવાની તાલીમ લે. ઓડ્રી ગ્રેના મત અનુસાર સંરચનાવાદની વિભાવના ધરાવતા વર્ગની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. અધ્યેતા સક્રિય રીતે પરોવાયેલા રહે છે. વર્ગનું વાતાવરણ લોકશાહી ઢબે હોય છે. પ્રવૃત્તિઓ આંતરવ્યવહારિક અને વિદ્યાર્થી કેન્દ્રી હોય છે. શિક્ષક વિદ્યાર્થીને શીખવાની એવી પ્રક્રિયા પૂરી પાડે કે જેમાં વિદ્યાર્થી પોતાની જવાબદારી માટે પ્રેરાય છે. Some activities encouraged in constructivist classrooms are as follows. સંરચનાવાદ વર્ગખંડની અમુક પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ. એક્સપેરિમેન્ટેશન પ્રાયોગિક કાર્ય. આ પ્રવૃત્તિમાં અધ્યેતા પોતે વ્યક્તિગત રીતે પ્રયોગ કરીને અને વર્ગમાં આવીને એનું જે તારણ મળે એની ચર્ચા કરે છે. બીજું, રિસર્ચ પ્રોજેક્ટ્સ સંશોધન કાર્ય.
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી સંશોધન હાથ ધરે છે અને કોઈ એક વિષય પર એના જે તારણો આવે એ વર્ગમાં રજૂ કરે છે. ફિલ્ડ ટ્રીપ્સ, ક્ષેત્રીય મુલાકાત. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીને વાસ્તવિક રીતે સંકલ્પના સમજવા માટે મુલાકાત કરવા પ્રેરણા અપાય છે અને એના વિચારોની આ અનુભવ દ્વારા જે એમણે વાસ્તવિક રીતે વર્ગની બહાર કર્યા છે એની ચર્ચા વર્ગખંડમાં થાય છે. વર્ગની ચર્ચા દ્વારા ક્ષેત્રીય મુલાકાતો વારંવાર યોજાવી જોઈએ. ફિલ્મ્સ, ચલચિત્ર અથવા તો દસ્તાવેજી ચિત્ર. આ પ્રવૃત્તિ દ્વારા દ્રશ્ય સંદર્ભે અનુભવ મળે છે અને આ રીતે જુદી રીતનો અનુભવ પૂરો પડે છે. ક્લાસ ડિસ્કશન, વર્ગખંડમાં ચર્ચા. આ પ્રવૃત્તિ ઉપરોક્ત બધી જ પદ્ધતિઓમાં વપરાય જ છે. આ એક ખૂબ જ મહત્ત્વની લાક્ષણિક પદ્ધતિ સંરચનાવાદ દ્વારા શિક્ષણની છે. 2.3.7 ધ કોગ્નિટિવ એપ્રોચ, જ્ઞાનાત્મક અભિગમ. જ્ઞાનાત્મક અભિગમ એ એવી વિચારધારા ધરાવે છે કે પ્રત્યુત્તરો એ વ્યક્તિની આંતરસૂચ તથા આંતરરાષ્ટ્રીયની તરહ છે. મોડ્યુલમાં આના અમુક સોપાનો દર્શાવ્યા છે. એ જે 2 દર્શાવેલા સોપાનો છે કે જેમાં મિનિંગફુલ તથા મિનિંગલેસ ઉદાહરણો તથા પાયાગત શીખનારના એટલે કે જ્ઞાનના અનુભવો વર્ગમાં વિદ્યાર્થીઓની પસંદગીના વર્તમાન પરિસ્થિતિ આધારિત સ્વીકાર. મહત્ત્વની અને નોંધનીય વાત એ છે કે ભાષા શિક્ષકને બધા જ પ્રકારની ડ્રિલ્સનું જ્ઞાન તથા કમ્પ્યુટર લર્નિંગ પ્રોગ્રામનું જ્ઞાન હોવું જોઈએ. જ્યારે બીજો ઉપાય છે કે જેમાં અધ્યાપક અને પ્રશિક્ષણાર્થી પરિસ્થિતિનું નિર્માણ એવું કરે અને આ ભાષા શીખે. ફોર એક્ઝામ્પલ, વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને બોર્ડ પાસે થોડી જગ્યા કરાવીને તમામ વિદ્યાર્થીઓને ઊભા રાખી દે. એમને એવું કહેવામાં આવે કે માની લો કે તમે અત્યારે લો ગાર્ડનમાં કે અટલ સરોવર પાસે ફરવા નીકળ્યા છો. એટલે બધાએ ફરવાનું શરૂ પણ કરી જ દેવું વર્ગમાં અને તમને તમારી ફ્રેન્ડ સામેથી એ જ ગાર્ડનમાં અચાનક મળી જાય છે. ત્યારે તમારા બંને વચ્ચે જે સંવાદ થાય એ સંવાદ અત્યારે તમારે વર્ગમાં કરવો, શરત માત્ર એટલી કે એ ઇંગ્લિશમાં હોવો જોઈએ. ત્યારે એ લોકો ઇંગ્લિશ બોલતા અને સાંભળતા પણ શીખે છે. ડ્રિલ્સના ઉપયોગ 3 જુદી જુદી રીતે પણ એમાં બતાવ્યા છે અને અંતમાં કહ્યું છે કે ડ્રિલ્સ કદાચ આખા વર્ગ અથવા તો વ્યક્તિગત આધારે કદાચ ઉપચારાત્મક હેતુ માટે વપરાય. ડ્રિલ્સની મર્યાદા સ્પષ્ટ રીતે ઉપયોગી શક્યતાઓ સાથે બંધ બેસે છે. 2.3.8 કમ્યુનિકેટિવ એપ્રોચ એટલે કે પ્રત્યાયન અભિગમ. આ અભિગમનો મહત્તમ ઉપયોગ વર્ગખંડની અંદર કે બહાર જેટલો થાય એ શિક્ષક વિદ્યાર્થી વચ્ચે થાય એ ખૂબ જ જરૂરી છે. અભિગમનું શીર્ષક જ સૂચવે છે કે પ્રત્યાયન અર્થાત જે પણ કૌશલ્યના ઉપયોગ દ્વારા અંગ્રેજી ભાષાનું શિક્ષણ કરાવવાનું થાય એ સહજતાથી પણ અંગ્રેજીમાં જ થાય. મોડ્યુલ્સમાં આ અભિગમ સારી રીતે ઊંડાણપૂર્વક ગુજરાતીમાં જ સમજાવ્યો છે. કમ્યુનિટી એટલે કે સમાજ, સમાજમાં દરેક જગ્યાએ આપણી વાણી પ્રત્યાયન જુદા જુદા સ્વરૂપે જ હોય છે. જે સંબોધન હું મારી ભત્રીજીને કરું એ હું મારી તાલીમાર્થીને ન કરું અને જે સંબોધન મારી તાલીમાર્થી એના ઘરમાં એમના મમ્મી કે બેનને કરે એ મને એવી રીતે એ વાત ન કરે. આ જુદી જુદી જગ્યાનું પ્રત્યાયન ઇંગ્લિશમાં પણ ભિન્ન જ રહે છે અને માટે આ જ ઉપાયથી ઇંગ્લિશ લેંગ્વેજ એ સારી રીતે શીખાય છે. પ્રત્યાયન અભિગમ એ પ્રત્યાયન એટલે કે ભાષા તરીકે ઓળખાય છે. 1970માં આ અભિગમ લોકપ્રિય બન્યો. એવું કહેવાય છે કે ફંક્શનલ ગ્રામર અને ભાષાકીય મુદ્દા શીખવામાં એ ખૂબ જરૂરી હતું અને એનો ખૂબ ઉપયોગ થયો હતો. આથી આનો મૂળ હેતુ ભાષા વિજ્ઞાન શીખવવાનો નથી, લિંગ્વિસ્ટિક્સ શીખવવાનો નથી, પરંતુ શીખનારને પ્રત્યાયનની પારંગતતામાં મદદરૂપ થવાનો છે. There are some salient features of communicative approach. પ્રત્યાયન અભિગમની અમુક લાક્ષણિકતાઓ. 1. અધ્યેતા પ્રત્યાયનની પારંગતતા મેળવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભાષાનો ઉપયોગ ચોકસાઈપૂર્વક અને યોગ્ય રીતે કરતા શીખે છે. આ અભિગમ પણ અધ્યેતા કેન્દ્રી અર્થાત વિદ્યાર્થી કેન્દ્રી છે, નહીં કે શિક્ષક કેન્દ્રી. અહીં શિક્ષક ફેસિલિટેટર માત્ર સુવિધાપૂરક જ છે કે જે વિદ્યાર્થીને અનુકૂળ વાતાવરણ સમજવામાં, શીખવામાં અને યોગ્ય સાધન સામગ્રી પૂરી પાડે છે. ખાસ પ્રકારનો અભ્યાસક્રમ આત્મસાત કરાય છે જ્યાં ભાષાના વિવિધ કાર્યો પર ભાર મૂકવામાં આવે છે. ન્યાયતંત્રની ભાષામાં માતૃભાષાના ઉપયોગને માન્ય રખાયો છે. કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ, પ્રત્યાયન ભાષા શિક્ષણ, CLT. પ્રત્યાયનમાં ભાષાના ઉપયોગ પર ભાર મૂકે છે. ખૂબ બહોળા પ્રમાણમાં સાધન સામગ્રીનો ઉપયોગ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ માટે થાય છે. જે પાઠ્યપુસ્તકો કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ એપ્રોચના આધારે બનાવાય છે એમાં વિવિધ શ્રાવ્ય મૌખિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે સાંભળો અને કહો, સાંભળો અને દોરો, અભિનય ગીતનું ગાન, વાર્તાકથન, સંભાષણ ક્રિયા. પાઠ્યપુસ્તકમાં વિવિધ એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થવો જ જોઈએ કે જેનો ઉપયોગ વર્ગમાં, પ્રાર્થના સભામાં અથવા તો મેદાનમાં કરાવી શકાય.